હલો મિત્રો, હું આપનો અર્ગોન મકવાણા. આપણે જોઈ રહ્યા છીએ પાટણ નગરપાલિકાના 5 નંબરના વોર્ડ વિસ્તારની અંદર આ જે વિસ્તાર છે ત્યાં ગટરનું ઢાંકણું તૂટેલું છે. આની આપણે 2 થી 3 વખત લગભગ રજૂઆતો કરેલી છે. આ ઢાંકણાનું હજુ સુધી નિવારણ આવતું નથી. આ હજારો દિવસની અંદર હજારોથી લાખો ગાડીઓ આ ઢાંકણાના નજીકથી નીકળતી હશે. આ ઢાંકણું છેલ્લું 3 દિવસથી આ ઢાંકણાનો પરિસ્થિતિ આપણે દેખાય છે. 3 દિવસથી ઢાંકણું ખુલ્લું છે, છતાં પાટણ નગરપાલિકાને આપણે લાઈવ વિડીયોના માધ્યમથી કીધેલું છે, છતાં 48 કલાક પછી પણ આ ઢાંકણાનું નિવારણ લાવવામાં આવ્યું નથી. આવી ભારે વ્હીકલ ગાડીઓ રોજે રોજ જે આવતી જતી હોય છે અને 4 રસ્તા પર જોઈએ અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે, જેના કારણે અહીંયા કેટલા લોકોને જીવનનો ભોગ આપવો પડ્યો છે. તો પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ આનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવે. આ જોઈ રહ્યા છે ગાડીઓ, જે મોટી ગાડીઓ ચાલતી હોય છે, દરેક ગાડીનું એક વ્હીલ વચ્ચે રાખીને ચાલવું પડે છે. જો સામેની બાજુ ગાડી આવી ગઈ એટલે મોટી ગાડીનું વ્હીલ પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ કે આ બાબતે અમે 2 થી 3 વખત કમ્પ્લેન કરી છે, તો આનું સુખદ નિવારણ લાવવામાં આવે.